Dear sisters and brothers of America, it fills my heart with the joy unspeakable to rise and respond to the warmth which you have given us cordial welcome. ઈશ્વરના સંદેશાવાહકનું જીવન હંમેશા પ્રેરણાદાયી હોય છે. પ્રચંડ પુરુષાર્થ, સમર્પણ, ત્યાગ, બલિદાન દ્વારા તેનું સાધારણ માણસમાંથી મહાન વિભૂતિમાં પરિવર્તન થાય છે. તેની ઝાંખી તેના સમગ્ર જીવન ચારિત્ર્યમાં હોય છે. અત્યારે આપણે જરૂર છે તો તે દુઃખની નથી, પરંતુ થોડાક બળની જરૂર છે. હું જ વિશ્વની વ્યક્તિત્વ રહિત સત્તા છું એવા વિચારોથી, એવા જ્ઞાનથી જ્યારે માણસ પોતાના બધા વહેમોને ફગવીને પોતાના પગ પર ખડો થાય છે, ત્યારે વિચાર કરો કે આ ઈશ્વરમાં વ્યક્તિત્વ રહિત સત્તાનો કેવડો મોટો સામર્થ્ય ભર્યો હશે. મને ડરાવી શકે એ શું છે? હું પ્રકૃતિ સુધાની પરવા કરતો નથી. મૃત્યુ મારા માટે એક મશ્કરી સમાન છે. આત્મનિંદા ન કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. આગળ વધવા માટે પ્રથમ ઈશ્વર પર આત્મવિશ્વાસ રાખો અને બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખો. હવે જે વ્યક્તિને પોતાના પર શ્રદ્ધા નથી એ ઈશ્વર અને બીજા વ્યક્તિઓ પર શી શ્રદ્ધા રાખશે? ઈચ્છા શક્તિ દ્વારા જીવનના સઘળા કાર્યો સિદ્ધ થઈ શકે છે. જીવનને સાર્થક કરવું હોય તો સમયને સાચવો, સમયની કિંમત કરો અને આળસને દૂર કરો. ઉઠો જાગો और तब तक नहीं रुको, उठो जागो और तब तक नहीं रुको जब तक तुम्हारे लक्ष्य की प्राप्ति नहीं हो जाती, जब तक तुम्हें अपने लक्ष्य की प्राप्ति नहीं हो जाती. આ સૃષ્ટિની બધી જ સંભાવના તમારા જ અંદર છે, તમારી જ ભીતર છે. તેને જાગૃત કરો, તેને પોતાના અંદર જગાડો. અસ્તુ.